આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરવામાં આવશે। રાજ્ય સરકાર વતી સરકારી વકીલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં માહિતી આપી અને પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટના ધ્યાને મુકાઈ। પોલીસ ભરતી બોર્ડમાં કાયમી અધ્યક્ષની નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવી છે તેવું સરકારી વકીલનું કહેવું છે। ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર ઝડપી કાર્યવાહી થઈ। પોલીસમાં ખાલી જગ્યા પર સીધી ભરતી માટેની જાહેરાત અંગે પરીક્ષા લેવાશે। ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા બાદ ઝડપથી જાહેરાત કરાશે। ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર। રોનક, પૂરી વિગત। બિલકુલ જી, ગુજરાત પોલીસમાં પોલીસ કર્મચારીઓના કામના કલાક અને જે ખાલી પડેલી જગ્યાઓ છે તે મામલે જાહેર હિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે। અગાઉ પણ રાજ્ય સરકાર વતી જે તબક્કાવાર રીતે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, એ ચાહે પ્રમોશનલ પદ હોય કે પછી ચાહે સીધી ભરતીના પદ હોય, જે પ્રકારે ભરતી કરવામાં આવી રહી છે તેની વિગતવાર જાણકારી છે તે મૂકવામાં આવી રહી છે। આજે પણ રાજ્ય સરકાર વતી જે જીએચ સરકારી વકીલ તેમના દ્વારા જે માહિતી છે તે આપવામાં આવી હતી, જેમાં આગામી 4 સપ્તાહમાં 2000 જે ખાલી પદો છે તેના પર જે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આ તમામ જે પદ છે 2000 જેટલા તે પ્રમોશનલ ભરતીના રહેશે। મહત્વની વાત એ છે કે 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ છે જે અત્યારે ખાલી છે તેના ઉપર ઝડપી કાર્યવાહી કરવામાં આવશે। 1000 પોસ્ટ ઉપર પાછલા 1 થી 2 મહિનામાં ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ તરફથી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનું જે પદ ખાલી હતું તે અંગે પણ જે ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી, તે પણ ભરી દીધા હોવાની માહિતી છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે। મહત્વની વાત એટલા માટે પણ છે કે અત્યાર સુધી કરાઈમાં જે ટ્રેનિંગ ની જે જવાબદારી સંભાળતા હતા તેમને જ ભરતી બોર્ડની જવાબદારી છે તે આપવામાં આવી છે, એટલે કે જે પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તેને સીધો લાભ મળશે અને ફાયદો મળશે। આ ઉપરાંત જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનામની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તેમાં પણ જે માર્ચમાં જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને પ્રગતિ ચાલી રહી છે। આ ઉપરાંત જે ટેન્ડરિંગની પ્રક્રિયા હતી ફિઝિકલ ટેસ્ટ માટે તે પણ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, એટલે કે ગમે ત્યારે આગામી દિવસોમાં જે ફિઝિકલ ટેસ્ટ છે તેની પણ જાહેરાત કરવામાં આવી શકે છે અને ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી શકે છે। સંપૂર્ણ પ્રક્રિયાની વિગતવાર જાણકારી માટે 1 મહિના બાદ એટલે કે જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં વધુ એક વખત સુનાવણી હાથ ધરાશે, જેમાં કેટલી જગ્યાઓ નવી ભરવામાં આવી છે તેની જાણકારી પણ કોર્ટના ધ્યાને મૂકવામાં આવશે। ઓકે રોનક, આભાર આ તમામ માહિતી આપવા માટે। સુરતમાં જ્યાં ચોક બજાર વિસ્તારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની